થોડાક સમયની આ પ્રેમની જાળમાં યુવક યુવતીઓ ફસાઈ જાય છે। ત્યારબાદ એમને તો પાંખો આવી ગઈ મિત્રો। એમને તો હવે એમ સમજે છે કે અમારી જિંદગી અમે જીવીશું, મા બાપને મૂકી દઉં। બહુ ભાઈ ખોટી વાત છે। અત્યારે એક મારે વાત કરવી છે ચૌધરી સમાજને લઈને કે ભાઈ ચૌધરી સમાજની આજથી 1 વર્ષ અગાઉ એક ચૌધરી સમાજનું એક નાનકડું કુટુંબ ગરીબ પરિસ્થિતિમાંથી આવે છે અને એ પરિસ્થિતિમાં એક રબારી સમાજનો યુવક એ દીકરીને ભગાડીને પ્રેમ લગ્ન કરી નાખે છે। આ ઘટનાના આજથી 1 વર્ષ અગાઉ થઈ ચૂક્યા છે એવું જાણવા મળ્યું છે। પણ હવે આ જે આ પ્રેમ લગ્ન કરીને યુવક યુવતી તો જતા રહ્યા, ચલો, પણ હવે જે મા બાપ પર જે વેદનાઓ વીતતી હશે, મા બાપ પર જે મેણા ટાણા સમાજના મળતા હોય, સગા સંબંધીઓના મળતા હોય, એમને તો પૂરી જિંદગી એમનું સાંભળવાનું, તો પછી હવે આ મા બાપનું કોણ? ત્યારે અત્યારે ચૌધરી સમાજનો આખો સમાજ ના આગેવાનો યુવાનો આ જે ગરીબ પરિસ્થિતિમાંથી જે કુટુંબ ના એક પડખે આવ્યો છે, આગેવાનો પણ પડખે આવ્યા છે। ત્યારે હવે એ જે રૂની ગામનું જે પરિવાર છે તે અત્યારે માંગ કરી રહ્યું છે કે ભાઈ અમારી જે દીકરી છે ગરીબ પરિસ્થિતિમાંથી, તેમની માતા પણ એક સોશિયલ મીડિયામાં વેદના દાખવતી હતી, તેના પિતા પણ વેદના દાખવતા હતા અને માંગ કરી રહ્યા છે કે ભાઈ આ પ્રેમ લગ્ન જે આ કરીને જે આ દીકરી મારી ચૌધરી સમાજની દીકરી એ રબારી સમાજનો યુવક લઈ ગયો છે, હવે એ પરત કરે એવી માંગ કરી રહ્યા છે। તો હવે આ તારીખ 18/3/2026 રોજ ચૌધરી સમાજના આગેવાનો, અગ્રણીઓ, યુવાનો બહોળી સંખ્યાની અંદર મહાસંમેલન પણ રાખેલું છે અને આ મહાસંમેલનની અંદર હવે નિર્ણય કંઈક લેશે। પણ મિત્રો હવે જુઓ આ પ્રેમ લગ્ન એમનું કુટુંબમાં તો એક આ ખૂબ ગંભીર મુદ્દો, તેની સાથે સાથે સમાજને પણ આમાં ગંભીર મુદ્દો, એટલે સમાજ પણ આમાં હેરાન થાય, મા બાપ તમારા આખી જિંદગી હેરાન થાય, પછી સમાધાન કરે, આ કરે તે કરે, એના કરતાં પહેલેથી જો તમે સોચ વિચારીને આ પ્રેમ લગ્નનો નિર્ણય લો તો શું વાંધો? જો કે ભાઈ કરવા હોય તો તમારી મા બાપની મરજીથી કરો, કાં તો પછી ના કરો, એવું માનવું છે। તો હવે આ એક મુદ્દો જે આ ચૌધરી સમાજનો છે તે ખૂબ અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે ને મિત્રો હવે જોઈએ છીએ આ મુદ્દાને લઈને હવે આ પરિવારને કેવો ન્યાય મળે છે મિત્રો। ને આવા અદ્ભુત પ્રકારના વિડીયો હું તમારી સામે લઈને મળતો રહીશ, તો અમારા પ્લેટફોર્મને ફોલો કરવાનું ના ભૂલતા અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો। તો મળીએ કંઈક આવા વિશેષ વિડીયો સાથે। નમસ્કાર।